રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે હિન્દુ સમુદાયને એક થવા અને પોતાની વચ્ચેના મતભેદો અને વિવાદોને સમાપ્ત કરવા માટે આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે ભાષા, જાતિ અને પ્રદેશ પર આધારિત મતભેદો અને વિવાદોને ભૂંસી નાખીને હિન્દુ સમાજે પોતાની સુરક્ષા માટે એક થવું પડશે. સમાજ એવો હોવો જોઈએ કે જેમાં એકતા, ભાવના અને બંધનની લાગણી હોય. મોહન ભાગવતે કહ્યું કે સમાજમાં અત્યાચાર, આચાર, શિસ્ત, રાજ્ય પ્રત્યેની ફરજ અને ધ્યેયલક્ષી ગુણો જરૂરી છે. તેમણે કહ્યું કે સમાજ એકલા મારા અને મારા પરિવારથી બનેલો નથી, પરંતુ આપણે સમાજની સર્વગ્રાહી ચિંતા દ્વારા આપણા જીવનમાં ભગવાનને પ્રાપ્ત કરવાનું છે. આગળ વાત કરીએ, વેસ્ટ બંગાળમાં ગુમ થયેલી 11 વર્ષની બાળકીનો મૃતદેહ ખરાબ હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી. આ મૃતદેહ મળ્યા બાદ બાળકીના પરિવારજનો ગુસ્સે ભરાયા હતા. એક મોટા કાફલા સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, ત્યારે તેમની સાથે અમાનવીય વર્તન કરીને તેમને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યા હતા. ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે પોલીસવાળાઓ પણ આ કૃત્યમાં સામેલ છે અને પોલીસ જે આડકતરી રીતે આરોપીઓને બચાવી રહી છે. ગત શુક્રવારથી 11 વર્ષની બાળકી ઘરેથી ગુમ હતી. પરિવારે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી અને હવે બાળકીની લાશ ગામની કેનાલમાં પડેલી મળી આવી હતી. પરિવારજનોનો આરોપ છે કે બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી છે, જ્યારે પોલીસ માત્ર ગુમ તરીકેની નોંધ કરીને મામલો થાળે પાડવામાં વ્યસ્ત છે. આજે પંજાબના જલાલાબાદમાં અકાલી દળના વરિષ્ઠ નેતા અને આપ નેતા મનદીપસિંહ બ્રાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. આ દરમિયાન કથિત રીતે અકાલી દળના નેતાએ ગોળી ચલાવી હતી, જે આપ નેતાને છાતીમાં વાગી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં મનદીપસિંહને જલાલાબાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની ગંભીર સ્થિતિને જોતા ડોક્ટરોએ તેને સારવાર માટે ડીએમસી લુધિયાણામાં મોકલી આપ્યા છે. જલાલાબાદના વિધાનસભ્ય જગદીપ કંબોજ ગોલ્ડીએ આરોપ લગાવ્યો છે કે આ ગોળી શિરોમણી અકાલી દળના નેતા વરદેવસિંહ માન દ્વારા ચલાવવામાં આવી હતી અને આ ઘટના બ્લોક ડેવલપમેન્ટ એન્ડ પંચાયત ઓફિસરની ઓફિસની બહાર બની હતી. ઘટનાની જાણ થતાં જ ફાઝિલકાના વરિષ્ઠ પોલીસ અધિકારી જલાલાબાદ દોડી ગયા હતા. જોકે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. મોહમ્મદ પૈગંબર પર વાંધાજનક ટિપ્પણી કરવા નરસિંહાનંદ સામે એફઆઈઆર નોંધાયાના 2 દિવસ બાદ યુપી પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. જોકે અટકાયત અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. તેના સહયોગીઓએ પણ કહ્યું કે તેમને ગાઝિયાબાદમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે. નરસિંહાનંદની ટિપ્પણીને કારણે ઉત્તર પ્રદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાં મુસ્લિમ સમુદાયમાં રોષની લાગણી ફેલાઈ છે. તેઓ વાંધાજનક ટિપ્પણી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે અને જે બાદ શુક્રવારે રાત્રિએ ગાઝિયાબાદના દસનાદેવી મંદિરની બહાર ભીડ એકઠી થઈ હતી. પોલીસે ભીડને વિખેરી નાખી હતી. દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે આરોપ લગાવ્યો કે શુક્રવારે નરસિંહાનંદના મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો અને જવાબદારોને એન્કાઉન્ટરમાં ઠાર કરવા જોઈએ. પોલીસે મંદિર પર કોઈ હુમલાની પુષ્ટિ કરી નથી. ઉલ્લેખનીય છે કે યતિ નરસિંહાનંદ દાસના મંદિરના મુખ્ય પૂજારી છે. તેઓ મુસ્લિમ સમુદાયો વાંધાજનક ટિપ્પણી કરવા અને હેટ સ્પીચ આપવા માટે કુખ્યાત છે અને તેમની સામે પણ ઘણા કેસો છે. બિહારમાં હૃદયદ્રાવક ઘટના ઘટી છે. નદીમાં નહાવા ગયેલા 7 બાળક એક સાથે ડૂબી ગયા હોવાની ઘટનાથી હાહાકાર મચી ગયો. મળતી માહિતી મુજબ રોહતાસમાં આવેલી
સોન નદીમાં રવિવારની રજાના દિવસે 7 બાળક નહાવા પડ્યા હતા. બાળકોને નદીની ઊંડાઈનો અંદાજ ન હતો અને તેઓ થોડે આગળ ગયા અને એક પછી એક ડૂબવા લાગ્યા. ત્યાં હાજર અન્ય લોકોને આ ઘટના ધ્યાનમાં આવતા તેમણે ચીસાચીસ કરી હતી, પરંતુ બાળકોને બચાવી શકાયા ન હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને શોધખોળ માટે તરવૈયાઓની મદદ લીધી હતી. ત્યારે 5 બાળકોના મૃતદેહ મળ્યા છે. ઘટનાની જાણ પરિવારજનોને થતાં ખૂબ જ કરુણ દ્રશ્યો સર્જાયા હતા. મુંબઈમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, જ્યાં ચેમ્બુરમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીમાં એક ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી દુકાનની આગને પગલે ઉપરના માળે રહેતા પરિવારના 5 સભ્યો જીવતા ભડતું થઈ ગયા હતા. આ ઘટના વહેલી સવારે 5 વાગ્યે બન્યા હોવાની જાણકારી સામે આવી. ઘટનાની જાણ થતાં મુંબઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસમાં આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગ્યા હોવાનું અનુમાન લગાવાયું હતું. મુંબઈ પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે 6 ઓક્ટોબર રવિવારે સવારે લગભગ 5:15 વાગ્યે આ આગ લાગવાની ઘટના બની હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલી દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે વિદ્યુત ઉપકરણોમાં આગ લાગી હતી, જેને કારણે વિસ્ફોટ થયો હતો અને તેને કારણે ઉપરના માળ ઉપરની વીજ વ્યવસ્થા પણ તૂટી પડી હતી. આગને કારણે 2 માળની ઇમારત સળગવા લાગી હતી. આગની પ્રચંડ જ્વાળાઓ જોઈને પાડોશીઓએ અંદર જવાની હિંમત ન કરી. ફાયર કર્મીઓ પણ બહારથી આગ ઓલવવામાં વ્યસ્ત હતા. તેઓ પણ ઘરમાં પ્રવેશી શક્યા ન હતા, કારણ કે અંદર જવાનો એક જ રસ્તો હતો, જેને કારણે અંદર ફસાયેલા લોકોને બચાવવામાં મુશ્કેલી પડી હતી અને તેઓ મૃત્યુ પામ્યા હતા. ઉત્તર પ્રદેશમાં હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ફરુખાબાદમાં રસ્તાની એક બાજુએ બેઠેલા બાળકોને કાર ચાલકે કચડ્યા હતા. આ ઘટનામાં એક બાળકનું મોત થયું હતું, જ્યારે 2 બાળકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે 3 બાળકો શાંતિથી રસ્તાની એક બાજુએ બેઠા છે. આ દરમિયાન ફૂલ સ્પીડમાં એક કાર આવે છે અને 3 બાળકો પર ફરી વળે છે. સીસીટીવી ફૂટેજના દ્રશ્યો એવા છે કે તે જોઈને કોઈને પણ કંપારી છૂટી જાય. કાર ચાલકની લાપરવાહીને કારણે એક માસૂમ મોતને ભેટ્યો હતો, જ્યારે અન્ય 2 માસૂમ જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ગઈકાલે વહેલી સવારે આ ઘટના બની હતી અને ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે આ ફૂટેજને આધારે હાલ વધુ તપાસ હાથ ધરી છે. દિલ્હીના શાહદરા વિસ્તારના વિશ્વકર્મા નગરમાં રામલીલામાં ભગવાન રામનો રોલ ભજવી રહેલા એક કલાકારને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો, જેમાં ભગવાન રામની ભૂમિકા ભજવતી વખતે કલાકાર સુશીલ કૌશિકને અચાનક હાર્ટ એટેક આવ્યો. પ્રોપર્ટી ડીલરનું કામ કરતા સુશીલ કૌશિક રામલીલામાં અભિનય કરે છે. જાહેર થયેલા વિડીયોમાં સુશીલ કૌશિક મંચ પર ડાયલોગ બોલી રહ્યો હતો અને આ સમયે અન્ય કલાકારો પણ મંચ ઉપર ઉપસ્થિત હતા. અચાનક તે પોતાના હૃદય પર હાથ મૂકી મંચની પાછળ જતા રહ્યા. પોલીસે જણાવ્યું કે સુશીલને મંચ પર હાર્ટ એટેક આવ્યો હતો અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. દિલ્હીના શાહદરા વિસ્તારમાં નવરાત્રીના અવસર પર રામલીલાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. આમાં ભગવાન રામનું પાત્ર ભજવી રહેલા અભિનેતાને અચાનક છાતીમાં દુખાવો થયો હતો, જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે પણ સામે આવ્યો છે. ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. છત્તીસગઢના ડોંગરગઢમાં નવરાત્રી દરમિયાન માં બમલેશ્વરીના દર્શન કરવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જતા હોય છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા ઉમટી રહ્યા છે. ત્યારે આ દરમિયાન શનિવારે મંદિરમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ભીડ અચાનક અનિયંત્રિત થતા નાસભાગ મચી હતી. ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું, જ્યારે કેટલાક અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એક અહેવાલ પ્રમાણે ભીડ
એટલી મોટી સંખ્યામાં હતી કે નાસભાગ દરમિયાન સુરક્ષા માટે લગાવાયેલા બેરિકેડ્સ પણ તૂટી ગયા હતા. આ ઘટનાથી સમગ્ર ડુંગરગઢમાં શોકની લાગણી ફેલાઈ છે. ત્યારે આ ઘટના પર શ્રદ્ધાળુઓને અપીલ કરતા કલેક્ટરે પણ જણાવ્યું હતું કે તમામ શ્રદ્ધાળુઓને આગ્રહ છે કે વ્રત રાખવાથી, પગપાળા ચાલવાથી તેમજ ભીડને કારણે ગભરામણ થઈ શકે છે. માટે અપીલ કરવામાં આવે છે કે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉતાવળ ન કરે, સંયમ રાખે. મંદિરમાં નાસભાગ મચી જતા એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું, જ્યારે કેટલાક લોકોને સામાન્ય ઈજા પણ પહોંચી હતી, જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તિરુપતિ મંદિરમાં ચાલતો વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં તો તિરુપતિ મંદિરના પ્રસાદમાં જીવડું નીકળ્યા હોવાની ઘટના સામે આવી. એક ભક્તે દાવો કર્યો હતો કે તિરુપતિ મંદિરના પ્રસાદમાં જીવડું નીકળ્યું છે. ભક્તના આ દાવાને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર તિરુપતિ મંદિરમાં બુધવારે બપોરે 1:30 વાગે ભોજન પીરસવામાં આવી રહ્યું હતું, ત્યારે એક ભક્તે ફરિયાદ કરી હતી કે તેને પીરસવામાં આવેલા પ્રસાદમાં જીવડું નીકળ્યું હતું. જોકે ભક્તે ફરિયાદ કરી તો તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે આ આરોપોને નકારી કાઢ્યા હતા. ટીટીડીએ એવો પણ દાવો કર્યો હતો કે પ્રસાદ અંગેની ફરિયાદ ભક્તોને ભગવાન વેંકટેશ્વરમાં તેમની આસ્થાથી દૂર કરવાનો પ્રયાસ હતો. આ સંસ્થાને બદનામ કરવાની રીત છે. ભારતની બે મોટી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓ સ્વિગી અને ઝોમેટો વચ્ચે હંમેશા કટ્ટર હરીફાઈ રહે છે. બંને કંપનીઓ એકબીજાથી ચડિયાતું માર્કેટિંગ કેમ્પેનિંગ ચલાવીને ગ્રાહકોને રીઝવવા પ્રયાસ કરે છે. અને હવે પોપ્યુલર રિયાલિટી શો શાર્ક માટે બંને કંપનીઓએ સામસામે આવી ગઈ છે. સ્વિગી શાર્ક ટેન્ક ઇન્ડિયાની ચોથી સિઝનને 25 કરોડમાં સ્પોન્સર કરવા માટે સોદો કરી રહી છે. એવામાં અહેવાલ છે કે જો ડીલ ફાઇનલ થઈ જશે તો ઝોમેટોના સ્થાપક દીપેન્દ્ર ગોયલ શોની બહાર થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે સ્વિગીએ શાર્ક ટેન્કની સાથેની ડીલમાં શરત મૂકી છે કે ઝોમેટોના સ્થાપક અને સીઈઓ દીપેન્દ્ર ગોયલ ઇન્વેસ્ટર તરીકે શોમાં પરત નહીં આવે. દીપેન્દ્ર ગોયલ શાર્ક ટેન્કની છેલ્લી સિઝનમાં જજની ભૂમિકામાં જોવા મળ્યા હતા. હવે આ શોની ચોથી સિઝનનું શૂટિંગ ચાલી રહ્યું છે. ઇઝરાયલ દ્વારા લેબનોન પર એક પછી એક હુમલા થઈ રહ્યા છે. ત્યારે હવે ઇઝરાયલે લેબનોનની રાજધાની બેરુતમાં ફ્રેન્ચ મલ્ટીનેશનલ કંપની ટોટલ એનર્જીસ ગેસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું. ઇઝરાયલ દ્વારા આ હુમલો એવા સમય કરવામાં આવ્યો કે જ્યારે ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુએલ મેક્રોન અને ઇઝરાયલ પીએમ બેન્જામિન નેતન્યાહુ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું હતું. એક અહેવાલ અનુસાર ઇઝરાયેલે બેરુતમાં ફ્રેન્ચ કંપની ટોટલ એનર્જીસ પર હવાઈ હુમલો કર્યો હતો અને આ હુમલા બાદ સ્ટેશન પર ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે કોઈ જાનહાનિની માહિતી બહાર નથી આવી. તાજેતરમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે તમામ સંસ્કારી દેશો ઇઝરાયલ સાથે મજબૂત રીતે ઊભા રહેવું જોઈએ, કારણ કે તે ઈરાનની આગેવાની હેઠળની બર્બર દળો સામે લડે છે, પરંતુ શસ્ત્રો પર પ્રતિબંધની હાકલને શરમજનક ગણાવી. ઇઝરાયલે હવાઈ હુમલો કર્યો હતો, જ્યાં નેતન્યાહુ અને મેક્રોન વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યાં બીજી તરફ આ હવાઈ હુમલાની ઘટના બની હતી. ફ્રેન્ચ કંપની ટોટલ એનર્જી પર હવાઈ હુમલો કર્યો હતો. ઇઝરાયલે બેરુતમાં આવેલા ગેસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. ફ્રેન્ચ કંપની ટોટલ એનર્જી પર હવાઈ હુમલો કર્યો હતો ઇઝરાયલે, જ્યાં હુમલા બાદ સ્ટેશન પર ભીષણ આગ ફાટી નીકળી હતી. અન્ય મહત્વપૂર્ણ સમાચાર ઉપર વાત કરીશું. સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારનો તરફથી
કર્મચારી હિત નિર્ણય ઓપીએસને લઈને રાજ્ય સરકારે આ મોટો નિર્ણય કર્યો છે. ઓલ્ડ પેન્શન સ્કીમને લઈને આ નિર્ણય 60,254 કર્મચારીઓને આ નિર્ણયથી સીધો ફાયદો થશે. 1/4/2005 પહેલા ફિક્સ પગારદારોને ઓપીએસનો લાભ મળશે. ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ મળશે. કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતનો નિર્ણય. ઓપીએસને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. ઓલ્ડ પેન્શન સ્કીમને લઈને રાજ્યના 60,254 કર્મચારીઓને સ્કીમનો સીધો ફાયદો થશે. 1/4/2005 પહેલા ફિક્સ પગારદારોને ઓપીએસનો સીધો લાભ મળશે. કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. વર્ષ 2000 પહેલાના સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે માટે રાજ્યના વિવિધ કર્મચારીઓ સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. વિરોધ બાદ આજરોજ એ લોકોને કેબિનેટ બેઠક મળી છે. તેમાં તેઓને લાભ થઈ શકે તે માટેની કેબિનેટ છે. ત્યારે સુરતના જે આપણા સાથે સંઘના લોકો જોડાયા છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સાહેબ, કેબિનેટની બેઠક મળી છે, શું કહેશું? સને 2005માં કેન્દ્ર સરકારમાં અટલ બિહારી વાજપેયીજીની સરકાર હતી. તે વખતે એક નિર્ણય લેવામાં આવ્યો કે જે તે વખતે જૂની પેન્શન યોજના ચાલતી હતી અને એ પેન્શન યોજનાને બંધ કરીને નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવી. શરૂમાં તો કર્મચારીઓને કોઈ ખ્યાલ જ ન હતો, પરંતુ 15-17 વર્ષ બાદ જ્યારે કોઈ કર્મચારીનું અવસાન થયું અને ત્યારે એ કર્મચારીને કેટલું પેન્શન મળશે એ અંગેની તપાસ કરવામાં આવી. ત્યારે 2020માં કોરોનાને કારણે અવસાન પામેલા સુરત મહાનગરપાલિકાના એક સેનેટરી ઇન્સ્પેક્ટરના ફેમિલીને, એટલે એના કુટુંબને, એની પત્ની અને 2 દીકરાઓને ફેમિલી પેન્શનની રકમ માત્ર ને માત્ર 2500 થી 2700 રૂપિયા મળે એ વાત જ્યારે પહેલી વખત અમે જાણી ત્યારે અમને ખૂબ દુઃખ થયું. એ બાબત છેલ્લા 5-6 વર્ષથી ભારત સરકાર એટલે રાષ્ટ્રીય લેવલે આ અંગેની રજૂઆતો કરવામાં આવી રહી છે અને તમામ લોકો ઈચ્છે છે, તમામ કર્મચારીઓ ઈચ્છે છે કે અમને જૂનું પેન્શન ફરી પાછું મળવું જોઈએ. આજે 85 લાખથી વધુ કર્મચારીઓ સમગ્ર ભારત દેશમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે, રાજ્યના કર્મચારીઓ છે, મહાનગરપાલિકા નગરપાલિકાના કર્મચારીઓ છે. આજે એક કર્મચારી 35 વર્ષ સુધી પોતાની સેવા આપે છે અને એ સેવા આપ્યા બાદ જ્યારે નિવૃત્ત થાય છે અને નિવૃત્તિના દિવસો એના માટે ખરેખર ખૂબ અઘરા હોય છે. ત્યારે પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવશે એ એના માટેનો ખૂબ અગત્યનો પ્રશ્ન હોય છે. ત્યારે આ જૂની જે પેન્શન યોજના છે, જેમ કે હું અત્યારે જૂની પેન્શન યોજના મેળવી રહ્યો છું, તો હું મારા કુટુંબને સારી રીતે ચલાવી શકું છું. પરંતુ આજે જે કોઈ કર્મચારી નિવૃત્ત થયા, ગયા મહિને 2 ક્લાર્ક કેડરના કર્મચારી નિવૃત્ત થયા, એ લોકોને 4200 રૂપિયાનું પેન્શન મળશે મહિને. તો 4200 રૂપિયામાં એ કર્મચારી શું કરી શકશે? એના કુટુંબનું ગુજરાન કેવી રીતે ચાલશે? એના માટે અમે ઈચ્છીએ છીએ કે સમગ્ર ભારત દેશના અને ખાસ કરીને રાજ્યની વાત કરતા હોઈએ તો આપણે ગુજરાત સરકારશ્રીને અમે ફરી પાછા આ વખતે આ તકે કહેવા માંગીએ છીએ કે તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપો. ચાહે તો જૂની પેન્શન યોજનાનું નામ બદલીને વડાપ્રધાન પેન્શન યોજના કરો, પરંતુ આ જૂની પેન્શન યોજના અમારી જે સ્થિતિમાં હતી એ સ્થિતિમાં અમને આપો. એ જ અમારા માટે ફાયદાકારક છે. બાકી અમારા માટે નવી પેન્શન યોજના ખૂબ નુકસાનકારક છે. જી, કેબિનેટની બેઠક મળી છે, આપ શું માંગી રહ્યા છો? આપની શું માંગણી? અમારી માંગણી પણ જૂની પેન્શન યોજનાની જ છે કે જે જૂની પેન્શન યોજના જે ચાલતી હતી, જે ઓપીએસ, એ જ અમારી પણ માંગણી છે. જેમાં ઘણો નવી પેન્શન યોજના છે, એમાં તો કશું કે કઈ કેટલી અમાઉન્ટ આવશે, ક્યારે કયા સમયે આવશે, કેવી રીતના આવશે, નાની આવશે, મોટી અમાઉન્ટ આવશે, એની કોઈ ગણતરી છે નહીં. એટલે જૂની પેન્શન યોજના જે છે એ જૂની પેન્શન યોજના જ વ્યાજબી ગણાય છે. જેમાં
ભવિષ્ય સારી રીતે કર્મચારીઓ નીવડે એના માટે જૂની પેન્શન યોજનાનું જ અમારી પણ બધા દરેક તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાની જ માંગણી છે. અને હાઉસ રેન્ટ એચઆરએ એલાઉન્સ જે છે ને એ પણ આપણને અમે સુરતની 75 લાખ કરતાં વધારાની વસ્તી છે, છતાં પણ અમને અન્યાય થયો હોય એવું લાગે છે. કારણ કે જો 75 લાખની વસ્તી હોય અને અમને એક્સ કેટેગરીમાં સુરતને એક્સ કેટેગરીમાં સમાવવામાં ન આવે અને વાઇઝ કેટેગરીમાં સમાવ્યું એ તો હળહળતો અન્યાય ગણાય છે. એટલે અમારી એ પણ માંગણી છે કે એચઆરએમાં પણ જે એક્સ કેટેગરીમાં હોવું જોઈએ તો સુરતને એક્સ કેટેગરીમાં સમાવવાની અમારી પણ માંગણી છે. 8મો પગાર પંચ હાલ કાગળ પૂરતું રહી ગયું છે, શું માનવું છે? હા, હજુ એને કોઈ જાહેરાત હજુ સરકાર તરફ થઈ નથી, હજુ લાગતું જ નથી. ખાલી કાગળ પર જ વાત થઈ રહી નથી, ખાલી ન્યૂઝ પર જ વાત થાય છે કે 8મો પગાર પંચની વાત ચાલી રહેલી છે, પણ અમને કોઈ ઓફિશિયલી કંઈક વાત જ નથી મળી કે 8મો પગાર પંચ થઈ રહ્યું છે. હજુ તો 7મા પગાર પંચના બી હજુ અમુક લાભ આપવાના બાકી રહી ગયા છે સરકારે, કે હજુ સુધી આપ્યા નથી. તો સરકારને વિનંતી છે કે એનો બી કંઈક નિર્ણય કાઢવો પડશે તમને. જી, આપ હાલમાં જ જોડાયા છો ને આપના ભવિષ્યને આ પગાર પંચ યોજનામાં આગળ ભવિષ્યને કેવી રીતે જોઈ રહ્યા છો? સાહેબ, અમે એટલું કહેવા માંગીએ છીએ આમાં કે જે જૂના રિટાયર થયા છે આમાં, તો એને 2700, 3000, 4000 એ રીતે પેન્શન બને છે. તો હાલમાં 45-40 હજાર રૂપિયા પગાર હોય, એને ઘર ચલાવવું મુશ્કેલ હોય, અને અમે જ્યારે રિટાયર થઈ અને જ્યારે એનું કદાચ ડબલ થઈ જાય પગાર તો 8000 રૂપિયા મળશે. તો 8000માં અમારે ઘર કઈ રીતે ચલાવવું એ બાબતે કહેવા માંગ્યું છે કે જૂની પેન્શન યોજના ચાલુ કરો. જે હાલ કેબિનેટની મંત્રી બેઠક ચાલી રહી છે અને હાલ એવું ચર્ચા રહ્યું છે કે તમામ પ્રકારની માંગણીઓ તમારી જે સંતોષાઈ જશે. તમે શું વિચારી રહ્યો છો, શું થશે? અમે તો આ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સંવેદનશીલ સરકારને એટલી જ એ કરી રહ્યા છે કે અમારી જે જૂની ઓપીએસની માંગણી છે તે પૂરી કરવામાં આવે. અને બીજું ખાસ એ જણાવવાનું કે તમારી જ રાજ્ય સરકારના ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ કે સાંસદશ્રીઓ જો એક દિવસની પણ સેવા બજાવે છે તો એમને પૂરેપૂરું જૂનું પેન્શન આપવામાં આવે છે. તો આ જ રાજ્ય સરકારના કે કોર્પોરેશનના કે અન્ય નિગમના કર્મચારીઓ જે 25 થી 30 વર્ષ સુધી સેવા આપે છે તો એ લોકોને પણ જૂની પેન્શન યોજનામાં સમાવવા જોઈએ. તો હું આ જ વિનંતી કરું છું કે તમારી જરાક અમારી પણ પ્રત્યે કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલતા રાખે અને જૂની પેન્શન યોજનાનો ફરી અમલમાં મૂકે એવી પ્રાર્થના. જે તમે જોયું તેમ જે રાજકીય નેતાઓ છે એક દિવસ બી કામ કરે છે ત્યારે તેને જૂની પેન્શન યોજના હેઠળ લાભ મળે છે, ત્યારે આ કામદારો જે 20-25 વર્ષ 40 વર્ષ સુધી પોતાની સેવાઓ આપી રહ્યા છે તેમ છતાં તેઓને જૂની પેન્શન યોજના હેઠળ લાભ નથી મળતો. તેવું જોઈને આ કામદાર યોજનાના જે બધા સભ્યો છે તેમના ભારે રોષ જોવા મળી રહ્યો છે. લલિત શાહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં વરસાદી સિઝન દરમિયાન અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાના બનાવો સામે આવતા હોય છે, જેથી તે વિસ્તારોમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર રિચાર્જ બોર બનાવવાનું નક્કી કરાયું હતું. ત્યારે ઉધના બસ સ્ટેન્ડની બહાર વરસાદમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે, જે પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે વોટર રિચાર્જ બોર બનાવવાનું નક્કી કરાયું છે, જેથી ઉધના બસ ડેપો પાસે આજરોજ કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે વોટર રિચાર્જ બોરનું ઉદ્ઘાટન કરાયું હતું. આ ઉધના ઝોન વિસ્તારમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રસ્થાપિત કરવાનો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ જે જળસંચય મંત્રાલય હસ્તક આ જે કાર્ય કરવામાં આવ્યું તેનો મુખ્ય હેતુ છે કે જે વરસાદી પાણી છે જે ગટર દ્વારા દરિયામાં ભળી જતું હતું અને વેસ્ટ થતું હતું તેની જગ્યાએ એ જમીનમાં ઉતરે, જેથી કરીને જમીનની ફળદ્રુપતા વધે અને ગ્રાઉન્ડ વોટર લેવલનું લેવલ પણ વધે. અને આ કાર્યથી જે જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે તે જગ્યા પર કરાવવાથી આ સમસ્યાનો નિકાલ પણ આવે છે. જૂનાગઢના કેશોદમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જૂનાગઢના કેશોદ સહિત આસપાસના અનેક પંથકોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. દિવસમાં ગરમી બાદ મોડી સાંજે હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. તો ખેલૈયાઓની મજા વગાડી છે. વરસાદી માહોલ થતા ખેલૈયાઓ ગરબા રમી રહ્યા હતા, ત્યારે વરસાદી માહોલ જામતા ખેલૈયાઓ નિરાશ થયા. જૂનાગઢના કેશોદમાં હળવા વરસાદી ઝાપટા, વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. દિવસ દરમિયાન ગરમી અને ત્યારબાદ મોડી સાંજ બાદ વરસાદી ઝાપટાએ ખેલૈયાઓની મજા બગાડી છે. ખેલૈયાઓ ગરબા રમી રહ્યા હતા ત્યારે વરસાદી ઝાપટા પડ્યા. થનગનાટ રાસોત્સવમાં શાળાનો ગરબાનો કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું હતું, જ્યાં બીજી તરફ
વરસાદી ઝાપટું થતા દિવસ ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી. આગળ વાત કરીએ ભાવનગર શહેરની મધ્યમાં આવેલી જહાંગીર વકીલ મિલની 67,000 ચોરસ વાર જગ્યામાં ડાયમંડ પાર્ક બનાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. ત્યારબાદ આ અંગે નિમાયેલી કમિટીએ સર્વે કરી સૂચિત પ્લાન બનાવીને સરકારમાં સુપરત કરેલ છે. તેમ છતાં છેલ્લા 17 વર્ષથી આ પ્રોજેક્ટ માત્ર કાગળોમાં જ અટકાયેલો છે. ભાવનગરમાં હીરા ઉદ્યોગ એ ગૃહ ઉદ્યોગ છે. ખેતીના વિકલ્પે ગ્રામ્ય વિસ્તારમાં પણ હીરા ઉદ્યોગ વિકસ્યો છે. કુલ 2.25 લાખ લોકોને રોજગારી આપી રહ્યો છે. માળખાગત સુવિધાઓને અભાવે હીરાના કારખાનેદારોએ સુરતમાં સ્થળાંતર કરતા આ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.